બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે। અમીરગઢ પંથકમાં માવઠાને કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને ઇકબાલગઢ નજીક ભારે પવનના સુસવાટાના લીધે ગલગોટાના ફૂલોના છોડ જમીનદોસ્ત થઈ ગયા છે। અચાનક આવેલા અકુદરતી પલટાથી ફૂલોની ખેતી કરતા ખેડૂતો આર્થિક નુકસાનીથી ચિંતિત બન્યા છે। સાહેબ આ કાલે વાવાઝોડું આવ્યું રાતે એનાથી અમારે ગલ ફૂલોમાં મોટોમાં નુકસાન આવ્યું છે। 1000 થી 1200 ડોકા વાયેલા હતા તે સબ ભાગી ગયા આપણા બધા વાવાઝોડામાં। એટલે સરકાર અમને પાણી ઓછું હતું તે આવું થોડું ટપક ટપક કરીને સાહેબ કર્યું હતું એમાં સલવો ભાગી ગયું પૂરું પાણી ઓછું છે એટલે આવું શાકભાજીનું કરીને ગુજારણ અમારું ચલાવતા હતા પણ એમાં આ ગલગોટા હતા એ બધા ભાગી ગયા આપણા રાતે વાવાઝોડેથી। કેટલું નુકસાન હશે? નુકસાન 40-50 હજારનું ખરું સાહેબ।